હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને આપણે તૈયાર થઈ ગયા અને તૈયાર થઈને આપણે જવાનું છે લગ્નમાં। જઈ આવો બીજું હું અને દેવાંશી પપ્પા એ લગ્નમાં જલસા જ કરવાના છે, એવું નથી। પ્રવીણસિંહ લગ્ન હે એટલે આપણે અહીંયા જઈ આવી અને નૈના જઈ આવે મારી મામાની દીકરી એટલે મારા મોટા બાના ભાઈની દીકરી એટલે બધે દૂર તો આપણે જવાનું ન હોય, પણ એ મારી બેનપણી છે ને એટલે જવાનું છે। એટલે આપણે બેન જેવી બેનપણી એમ। એટલે મારા મોટા બાની બધા 2 દિવસ થયા વહી ગયા અને હું એક જ જવાની, બધી બેનું આવવાની નથી, પણ આને મારે ભાખરવડ આવતી ને એટલે અમે બે ભેગ્યું જ રહેતી, એના હિસાબે જવાનું છે। એનો આગ્રહ બહુ છે, ની પાછી મારા લગ્નમાં આવી હતી એટલે એને પેલો ફોન તો ઈ જ આવ્યો, હું તારા લગ્નમાં નહોતી આવી એટલે જવું પડશે, નકર તો હાલે ન જાય તો હાલો ગાડી વાળો। આપણે દેવાંશભાઈ ને બાય બાય કહી દઈ, કારણ કે એને લઈ જવાનું નથી, જવું છે આપણે બહુ દૂર અને બસમાં ભાઈ એટલા બધા હાલે ને એને ઘરે નિરાત આમ। સાતોદર પહોંચવામાં બહુ વાર નથી, દેવાંશી પપ્પા મારે ક્યાંક જવું એટલે સાતોદર મૂકવા આવવાનું જ કારણ કે બસો તો આવતી નથી અને બસમાં બેહાડી જાય, પાછા બસ માંથી લઈ જાય। હાથદળ મેન હાઈવે રહ્યો જુનાગઢ જામનગર, એટલે અહીંયાથી તો આપણે જોઈએ એટલી બસો મળી જ જાય અને આપણે લગ્ન છે, નકર તો ગાડી લઈને વહી જાત તો આજ જાતે નહીં, કાલે સવારે જાન આવે ને જાનમાં સમૂહમાં છે એટલે સમૂહમાં સીધા જાત બે વેલા તો હાલત અને થોડું દેવાંશી પપ્પાને વાડીનું કામ છે, આમાં પાછું બધું સંભાળવું પડે, ખાલી લગન જ ઘેરે રાખીને હાલે ને। હજી તલ ને કાલે લાઈટ આવી નહોતી એટલે કોરવણ પાણી કાઢવાનું બાકી છે, કાલે આખો દિવસ લાઈટ નો કાપ હતો ને પેલું પાણી રાતના હાલે નહીં, જે રાતના લાઈટ આપી હતી એટલે પાછા બધા પ્રશ્ન ઉદ્ભવતા હોય ને એટલે કે આપણે ક્યાંય જવું નથી। હા, અને પાછું સેટુ અહીંથી ગોપાલગ્રામ જવાનું છે એટલે બગસરા થી નહીં આગળ છે, બગસરા થી કેટલા કિલોમીટર થતું હોય ખબર નથી, ચલારા થી 8 કિલોમીટર 10 કિલોમીટર પાકું થઈ જતું। હા, એટલે સેટુ એટલે હું પૂગીશ, માંડવો બધું પૂરું થઈ જાય 12 સાડા 12। હા, પણ તો આપને એમ થઈને જઈ આવ્યા એમ। જો આપણે પહોંચી ગયા ગોપાલગ્રામ એટલે અહીંયા રૂપલબેન આગળ બેસી ગયા અને આપણે આવીને ફ્રેશ થવાનું બાકી હતું એટલે આપણે ફ્રેશ થઈ ગયા। હવે આપણે હિન્દુબેન ને શ્રેયા બધા આગળ બેઠા છે અને આપણે આવવામાં બહુ કઈ વાંધો ન પડ્યો, જેવું છેટું છે એવું લાગ્યું નહીં, એટલે આપણે ધોરાજી થી સીધી બસ સાવરકુંડલાની મળી ગઈ એટલે આપણે સીધા ગોપાલગ્રામ જ ઉતર્યા, એટલે સેટું ન લાગ્યું, નકર ફરીને બધા ગામ આવત ને તો બહુ સેટું લાગત। અને હિન્દુબેન તો 3 દિવસથી આવી ગયા લગ્ન કરવા આયા, અમે ગયા હતા ને આમે આપણે મોસાળમાં રોકાવાનો અત્યારે પ્રસંગમાં ટાઈમ મળે અને અમથા કઈ કોઈ ટાઈમ ન હોય, એ બાને રોકાવાઈ ગયું 4 દિવસ તો નથી ખૂબ આપણે આનંદ કરવાનો છે। આપણે જમવાય બોલાય પેલા પેટ પૂજા કરી આવી, આ છે મામી રૂપલના મામી નો બહુ આગ્રહ હતો, અમે આની પેલા રાજુલા ગયા ને ત્યારે અહીંયા તાતા ગયા હતા કે આવજો ને આવજો ભાણી બેન, એટલે આપણે પહોંચી ગયા। આપણે જમવાની આકલ પડી ગઈ અને આ મૈત્રી બેન ને જેમ્સ ખાવી છે, આજકાલના છોકરાઓને મીઠાઈ નથી ખાવી, જેમ્સ જ ખાવીશ કા? હે બહુ ભાવે? હા, જો અમારા નાના અમથા સબસ્ક્રાઇબર છે। દાદા રોટલી ભાભી બહુ પૂરી લાગી, જો 2 ડીશ લે કેમ ભાભી? લાગી છે ને
વેલું કીધું તો વેલું થઈ જાય તમને. તો યોગેશ કુમાર બેહી ગયા છે અહીંયા લખવા, પણ જમીન બેઠા જયમાં વગરના ભૂખા બેઠા. તો હવે બધાને જમી લીધું છે, હવે હકેલી લેજો. યોગેશ કુમાર આજ ઉપવાસ છે, જમવાનું નથી. નહીં જમે ને અમરેલી નો જવા દઈ ને, પણ હોટલમાં પછી અત્યારે તો આજ તો ભૂખા જ રહેવાનું. ઈ વાત હાચી, તો મુખવાસ પૂરો કરી દે, પણ મુખવાસ ધ્યાન રાખીને ખાજો માપમાં. અને આજનો દિવસ તો એના માટે હોય, એને તો આપણે એમ કીધું કે અહીંયા ગણપતિ બાપા પાસેની ગાદી છોડતા નહીં, કારણ કે આજના ગાદી પછી તમે હોય. દુલ્હન હોય ને એનો 2 દિવસ બહુ માન હોય, વરરાજાનું દુલ્હનનું, એટલે ગાદી પછી જ કહેવા પડે. જો આ બેની પીરી ચકલી બની ગયા, એકદમ સરસ તૈયાર થઈ ગયા, અને આપણે હિન્દુ બેની બની ગયા પીરી ચકલી. બની ગયા પીઠીમાં બધા પીડા પહેરાય છે. કાપવો પડશે, દોરી આવી ગઈ કાગળ. હા હાલો રેડી. મેકઅપ થઈ જાય પીઠી નો ને. હાજી મારે દુકાન હવે હેલો એમને સાતરી ક્યાં મૂકી દીધી ફોટા પાડો. યોગેશ કુમાર ને દે છત્રી, અને અહીંયા હાલે છે હવે ફોટા શૂટિંગ. જો આપણે તૈયાર થઈ ગયા અને રૂપલબેન તૈયાર થઈ ગયા, એટલે આપણે તો એની હારે જ રહેવાનું છે, કારણ કે એના હાટું થાય ધક્કો ખાતા. એટલે હવે આપણે જાય રાસ રમવા. હાલો ત્યાં વાગવા માંડ્યું છે, જટ જાય એમ હલવા મળો.
કાકા વિનુ કાકા એટલે આપણે ભેળ બનાવવા સ્પેશિયલ ભાખરવડથી તેડાવ્યા છે રમેશભાઈ એટલે ગોપાલગ્રામ આવ્યા છે પણ સ્પેશિયલ ભાખરવડથી બપોર પછી ભેળ બનાવવા તેડાવ્યા છે એટલે ભેળ આપણે વિનુ કાકાની થાય કઈ ઘટે નહીં આવી કેમ જો ચટણી ઉકાળે છે અને અહીંયા બધું કટિંગ થઈ ગયું છે ડુંગળી ટમેટા ધાણા ભાજી સિંગ અને અહીંયા ચેવડો તૈયાર થઈ ગયો છે અહીંયા તીખી ચટણી તૈયાર થઈ ગઈ છે એટલે હવે રાસ રમી લઈને એટલે વિનુ કાકા ભેળ બનાવી દે બધાને કઈ ઘટે નહીં આવી કેમ હા મામાની ન્યા અને આ છે મામાના દીકરા દીપાભાઈ